ફોને કરતા નહીં તાણી. આ તો હું અઠવાડો રેડવાનો હતો. સારું કર્યું ચોખ્ખું પાણી હતું. હા મૂર્ખા જેવું કામ કરે તું એ માશા. એ માશા અમારો ભાઈ નહીં તો મારા આઢું છે મેમનસિંહ. આઢું તમારે જેવા જશે ને? ના મારા જેવા નહીં. તો બે જણા એક જ કંપનીમાં ક્ષેત્રણા છો ને તાણી. સીધો માણસ છે અને વ્યવસ્થિત છે. એ રીજી હા ફોન નતો કર્યો તમે ઓય? ફોન કરવા નહીં ગયું છે. બેહો કે ભાઈ તમે બેહો હું બેહું બેહો. આપણે કોઈ માથાકૂટ કરી છે ડોશી અંગાત? કાને હા કાને પેલા આપણે નહીં તમારા હારીમાં ઓય એનો ફોન આવ્યો હતો. શું કહેતા હતા? કે પેલા કાળું સમજાઈ દેજો ને કે હું ઘેર આવીને થાપાયો. હા લ્યો પાણી પીવું. ઓય ને માથા માટલું સોડ્યું તું. હા ઓય અલ્યા પણ યાર હવે તો થપો. અલ્યા રમણ ભમણ બોલે છે યાર. એ તો જિંદગી ના બોલી છે. તાણી થોડી તો મર્યાદા હોવી જોઈએ કે. સારું પાણી આલો પેલા મહેમાનને. બહાર જાવું છે ચોય? બાર ચોય નહીં જાવ તમારી જોડે સ્પેશિયલ આયા છે. અલ્યા તારી કર્મો કરિયાણું નહીં અને એક રૂપિયો જોડે નહીં ના મૂર્ખો વળી એના આઢું લઈને આવ્યો છે. હવે રોટલા કેવી રીતે ખવારવા એમાં છે? હા શું કોમે આયા હતા તાન? સેન કોમ કેમ નહીં હોય? કોમ માટે જ આયા છે. એવું ઓય શું કોમ હતું? જુઓ કોમમાં કેવું છે ખબર છે? ઓમ મારું કોમ છે અને ઓમ મારું કોમ નહીં. તમારે સેવા કરવાની છે. સેવાનું કોમ છે એક રીતનું. સેવા એટલે આજે મારો આઢું છે ને આજ પછી મારા આઢું તમારે હાસવાનો છે અને તમારા જોડે જ રાખવાનો છે. એટલે કોઈ બીમાર છે રે? બીમાર નહીં. બીમાર નહીં ગરીબ છે. આ ગરીબ ને તમે ગરીબ તો હું ગરીબ જ સુકતાણી. ના. આ જોજો ઘરમાં આ તો પેટની વાત કરાય નહીં પણ હકીકતમાં હાલ ઘરમાં કરિયાણું નહીં. તમે ઘરથી ગરીબ છો પણ દિલથી અમીર છો લ્યા. ઓય પણ દિલનું તો કોઈ આવે નહીં ને. ભાવ આગળ રૂપિયાનું કોઈ મૂલ્ય જ નહીં. તારી બરાબર. એટલે આ જવાબદારી હું તમને સોંપું છું. માસે એ બધું ના હોય યાર. એ હાથવી તમારે હાળી હું શું કરવા હાથવું? તાણી તમે હોય તો બરોબર છે. હાજા મોદા હોય તો મારે ઘેર રહો. તાણી આપણે કોઈ પરિચય નહીં યાર. આ કાળ મોટો સમજો નહીં હજી. ના માસી ગમે તે કરો પણ મારા આઢું તમારે હાસવાનો છે. હવે આપણી મહેમાન જો હા? શું શું કેવું છે મહેમાનને? મહેમાનને ચોખ્ખું કહી દઉં શું કે તમારે ગમે તે તકલીફ હોય ને તો એ હારા એમ. કોઈ આગા પાછું થાય રાતે તપતી જ હોય તો પછી મારે શું જવાબ આલવો? અલ્યા કાળ મોઢા આબરૂ ઘટાવરાય મજાક કરું છું હું તો. ચમ ઓવે આવી મજાક ના કરાય તાણી. એમાં કેવું છે ખબર છે? હા. આ તમારા આઢું છે ને એનો છોકરો પાટણ નોકરી કરે છે. બરાબર. હવે એને આપવા જવાનું કામ 40 થી 50 કિલોમીટર થાય છે અને બાઇક લઈને આવે છે. કોક દાડો હાલા થઈ જાય તો બરાબર. એટલે મારો વિચાર એવો છે કે તમારા આજુબાજુમાં ગમે તે ભાડે મકાન મળતું હોય તો વાયન રાશિ આલો. બરોબર કમિશન વાળી વાત આવી છે. વચ્ચેથી કમિશન ખાવા તો મળશે. માચાઈ હું એમ હશે શું ચિંતા ના કરો. બધી ખબર પડે છે મને. હેડો ઘર ને? હા હા ઘર ભરવાનું નહીં ઘર. હા એ તો હેડો ને આપણે અત્યારે જ એક ઘર છે. એવું? ગરાગો બહુ આવી છે. એવું છે? ઓવે, ઓવે. ચોકન છે જતું રહે છે. એટલે આજુબાજુમાં છે કે શેઠું? મારા હોમે જ મફુજી નું નહીં આતો? ઓવે મફુજી નું દાલવાનું તાણી. તો મફુજી રહેવા ચોકડ ગયા એ તો કુવા પર જતા રહ્યા છે. એવું? તે હાલ એને ચોકડ મળશે હવે. એ તો ઘેર જ છે. એવું છે? ઓવે કોઈ ખમું કરતા હતા હમણાં હું હવારે જોયા હતા ને હા. કે પેલી બાદ કોઈ કીટો હમી કરતા હતા. હેડો હેડો. શું કહેતા મહેમાન? હા શું કહેતા હાલ? એ તો હું કશું નતો કેતો. જો હોમે જ ઘર છે અને ઘરે જબ્બર છે. બરોબર તમે વહેલા ઉઠશો ને એટલે મારું મોઢું જોવા મળશે. હા શું? તાણી હેડો. ચાલો સુધરી જાવ. તમારે ચિંતા નહીં કરવાની. આ રહ્યા જો મફુજી. હું નતો કેતો. કેમ છો? બધા મજા પધારો. રામ રામ. રામ 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 રામ. રામ રામ. મારા આઢું છે. એવું છે? ઓવે સારું સારું. હવે મફુજી હા. તમે જે આટલા દાડાથી ચિંતા કરતા હતા ને કે વાઘુજી મારા ઘરને હારો પાડિયા ચો મળશે. આ રહ્યા પાડિયા જો હોનાથી હવાયા. ઓયાના ભાડે ઘર જોવે છે? ઓવે. એટલા ઓયાના આઢું છે હા તો ના મેળાવે. ચમ અરે હગાનો હગો કેવરાય અને હગાને ભાડે ઘર ના હલવરાય. અરે મફુજી એક મિનિટ મહેમાન. હું ટાઈમસર ભાડું હાલ ના, જાય. ના એવું એની વાત નહીં કરતા. ભાડાની વાત નહીં. જો હા. હગો કના હા. મારા માં છે ના હા. તાણી તમારા છે નો હગો. તોય પણ તમારા હગા ઓયાના હગા તો પછી મારાય હગા થાય કે ભલા આદમી. તો હગાની શરમ ભરવી પડે ને. વભળો મારી વાત કે હગાને હું જાણતો નહીં. ઝઘડાળા છે કે એની રહેણી કેણી ચેવી છે, એનો સ્વભાવ કેવો છે
એનાથી તો હું અજાણ્યો કે ભલા આદમી. અરે મને ઝઘડા કરવા ગમતા જ નહીં. ઈ તમે કહો છો ભલા આદમી, મને હવે- ખબર છે કોહડ. મફુજી બધી વાત તમારી સાચી પણ અમારા હારે માથા ભારે ખરો અમાર માસે રહ્યા ને ઈ એક ગોમો માથા ભારે ખરા બાકી મહેમાન તો સીધા જ લાગે છે ઈ તો અત્યારે સીધા લાગે ભલા આદમી. હોભળો મારી વાત, એટલે ઘણું બધું વિચારવું પડે અને નક્કી કરવું પડે. અરે- એના ગોમમાં જવું, હું જાણું કે આ ચેવા છે, ઝઘડાળા નહીં, આડોશી પાડોશી ને કંકા ના થાવ જોઈએ. શું હવે એક ઈ વાત મિનિટ લા, શાંતિ રાખો કે તમે મફુજી એવું તમને લાગે ને તો હું સામે જ છું મને બોલાવજો બે થાપો મેલ્યો તાણી વાત મેં શું કરી? ઝઘડાની કંકાની કરી ગઈ. હવે તો હાડો. વાપરો અરે મારી- કોક વોકમાં આવીને હું વળી તમને હાથવા આવું ને ઝઘડો થાય ને માથાકૂટ થાય. મો આઈ જ નહીં કી હું ઉભો ઉભો ખાલી કન ડોળા કાઢ્યો નહીં હા. તો મહેમાન વખમાં નહીં આવી તાણી ના ના ના, મજા આવે. આપણે તો આપણા ગામનો ને ગામનો કોક ખોળો. અરે મફુજી ઓયના છોકરો છે ને ઈ પાટણ નોકરી કરે છે અને આબા જવામાં સીટું પડે છે ઓવે. તાણી હવે તમને વાત હું કરું હા. કે જુઓ આબા જવાનું થાય છે 40 થી 50 કિલોમીટર એવી જ વાત કરી તાણ કિલોમીટર નતા કીધા મેં કિલોમીટર કીધા બરાબર અને છોકરો આવે છે બાઇક લઈને હા, હા. બધા દાડા મફુજી હરખા ના હોય સાચું. કોઈક દાડો હા ના થઈ જાય તો એટલે ઓય મેં આઈડિયા આલી છે કે તમે પાટણમાં ભાડે મકાન રાખો અને નીકળે જ રહો તો કાયમ આબા જવાની હરિયો તમારે મટી જાય અને બાસ્કુજીની તમે ચિંતા ના કરો એની બાબતની કોઈ રાડ તમારા ઉપર નહીં આવે ભાઈ એની ગેરંટી હું લઉં છું કમ્પ્લીટ. કમ્પ્લીટ અરે મારા નામની થોડી રાઈડ આવે ને તો તમે તાર મન ઘર ખાલી કરી દેજો બસ. હા પછી આમાંય મજા ના આવે. તાત્કાલિક તમારું ઘર ખાલી કરાવરાવો તો પછી એ હાય લાગે જ મને ભલા આદમી. અરે હું કાલની જ વાત કરું ચિંતા આપણા ઝઘડાની જવાબની છે, ચોખ્ખી વાત છે. અરે મારે ઝઘડા કરવા જોતા જ નહીં. મહેમાન 2 મિનિટ હું કાલની જ વાત કરું હા. ઓયન હારીથી ફોન આવ્યો અબડાઈનો હા. એને મને શું કીધું ખબર છે કે તમારા માસે કાળું રહ્યો ને એને સમજાવજો ને કે હું ઈ આઈને થાપાયો બરોબર ઓયની લગીરે રાડ કરી નહીં હું તો બે આટું જ શીખી ઓહ. તાણી કશો વાંધો નહીં. ઈરે એમ જ કહેતા હતા કે અમારા બધા સીધા સી ઓહ. ઈ કાળિયો જ બધું બગાડે છે ઈ તો આપવા વગર હરખી છે. હા, એટલે અરે માથા ભારે ખરા તમને કહું એ બધી વાતો બધી જગ્યાએ ના કરવાની હોય આવા દાખલા ના હાલવાના હોય બાપુજીની તમને કેવી ખબર ખબર છે પણ યાર મોની જોતી તો હું બાટલી ઉતારું છું પછી તો તમારા આટું શોખી લડતો રોજ હોય ના નહીં લડે નહીં લડે સીધો છે બાપુ બાપુજી આવજો એક મિનિટ હા. તમે બારો હા હવે જો બાપુજી હા. આ મોણો રહ્યો ને સીધો છે હા. બરોબર અને આવો પાડિયા તમને મળશે નહીં એટલે તમે અમે 2000 માં તો હાલવા તૈયાર હતા જ. એ તો વાઘુજી હોભળો મારી વાત, કે ભાડિયા જીતો નહીં હોય ને તો શ્યામન બહાર પડ્યો છે. ના એ તો હું છું હા, ને એમ. જવાબદારી મારી બધી કેમ કે આપણે ઝઘડા અને કંકાને ગમતું નહીં. પાડોશી થી રગવા ના થાવો જોઈએ. હા એ તો સેજ કી ના ચાલે ને તાણી એટલે તમારા 2000 અને તમારે કહેવાના 2500 500 રૂપિયા મારું કમિશન હગાનું કમિશન લેવો. બાપુજી આ જો મારે હગો છે તાણે આ તો મારા માસી નાધું થાય તાણી વાહ અને ભાઈ, અમે વાહ. હું હગાનું કમિશન નહીં લેતો હા, હા. જવાબદારી નહીં લેતો સાચી, તમે સાચી. રોસો કુએ હા. અને કોઈ આગા પાછું હોય તો પેલું ઉડીને કોણ આવે હું આવું હા, એ વાત સાચી. પૈસા 500 રૂપિયા એના લેવું છું બરાબર, તમારા ઘેરથી દોડીને આટલે આવો ઈ ના. હા તાણી જવાબદારી બધી નહીં લેતો હું ખરા ખરા, કશો વાંધો નહીં. હેડો 2000 રાખ્યા. હા એ તમે 2500 કહો હા, કશો વાંધો નહીં. બરોબર હા. આપણું બહાર ના પડે એમ આપણે ઘરથી હારા શકને નીકળ્યા છે તે આ ઘર આપણે મળી ગયું તમે વાયકન રહેવા આવશો એટલે બધી રીતે તમારે શાંતિ થઈ જાય શું વિચારી કહો હવે વાઘુજી કીધું અને તમે આયા છો ઓવે. એટલે તમારી મારે શરમ ભરવી પડે. કશો વાંધો નહીં. હાર્યું ઘર તમને ભાડે આલ્યું. 2500 રૂપિયા ભાડું આલજો, વધારે નહીં જોતા. એ મારી વાત ઓભળો યા અમારા ગામમાં 5,000 રૂપિયા ભાડું ચાલે છે નાની નાની ઉડીઓ હોય તો આ તો સારું કહેવાય અરે માસે તમે સમજતા નહીં યાર મારી વાત હોત ને તો આ મકાન હું 5000 રૂપિયા આલોત મને કશો વાંધો નહીં હું કમાઉં છું મારા જોડે રૂપિયા ઘણો છે પણ આ બાસ્કુજીની પરિસ્થિતિ મફુજી હજી સુધી તમને ખબર નહીં નોકરી નહીં. એ છોકરો નોકરી કરે છે પણ પગાર કેટલો છે કેટલો છે? 10,000 રૂપિયા પગાર છે કોઈ સરકારી નોકરી નહીં પણ ચો વધારે છે ભાડું વધારે નહીં હવે મને વાત કરવા દો આ બાસ્કુજી હા, હા. છેલ્લા 5 મહિનાથી બીમાર છે ઓહો. બરોબર દવાખાનાનું બિલ કઈને ભર્યું પૂછી દો મેં ભર્યું છે મેં હા. આ નાલે મહિને 1500 થી 2000 રૂપિયાની દવા થાય છે ઘરમાં કરિયાણું લાવવાનું હોય છે હવે આ ભાડું આલવાનું 2500 રૂપિયા તમને બરાબર તો 10,000 માંથી વધી કેટલા ઈ કહેજો મને એ વાત તમારી કેવી સાચી. ઘર ચી રીતે હેડે બાપુજી તોય ચિંતા ના કરો હા. જો તમારે ભાડું 2500 રૂપિયા પૂરું જોતું હશે ને તો મારા હું ઘરના 1000 રૂપિયા કાઢી ના લ્યો બસ ચિંતા ના કરો પણ આ મકાન તમે રાખો તમે ત્યાં ઓય હવે રાખો યાર રોવાનું ચાલુ કર્યું છે અને હાલ હમણાં બનેલી બાજી બગડાવે તમે તાર હું આલ્યો પૈસા પછી હોય છે તો હું આલ્યો પણ રોવાનું ના હોય ભાડું ચો વધારે છે 2500 વધારે કહેવાય અરે માસે હું મારા માટે નહીં રોતો યાર તમે સમજતા નહીં હું આ મોણા માટે રહું છું મને વાયના ઉપર જીવ બળે છે અત્યારે હું મારી ગાડી લઈને આવ્યો છું 1 રૂપિયા ખર્ચો લીધો પૂછી દો નહીં લીધો આ ડીઝલ બધું મેં બાળ્યું છે બાપુજી હું તો ખાલી સેવા કરું છું બીજું કઈ નહીં તમે ચિંતા કરશો નહીં. આ વાતની મને ખબર નથી.
હું સમજાવવાનો છું હા. બાપુજી તમારું 500 રૂપિયા કમિશન કેન્સલ. ખબર હતી મને ખબર હતી કે કાળ મોઢાનું કમિશન હશે મોય આ 500 રૂપિયા ખાલી મારે ઓછા કરાવવા હતા. કમિશન ચો આપણે ચો કમિશન લેવું હું હગાનું તાણી મારું ભાડું તો 2000 રૂપિયા જ હતું. તમે તાર 1500 આલજો તો હટ. બરોબર છે લ્યો કોના જેવું તાણી કાલે જ ઉસાળો લાવી દઉં. એટલે મારી ફરજ આવે છે પેલા આદમી હા શું તાણે હા કોઈ છે ને કેવરાય. અરે મફુજી તમે તો સમજાણો છો ભલા આદમી તમને બધી ખબર પડે છે. બાપુજી રાજી. હું તો અમે રાજી જ છું તાણી હગાન ફાયદો થયો આપણે રાજી હા રાજી જ રહેવું પડે ને સમજવું પડે આપણે. હા. આ મારો માસી હારે કોમમાં તો રાજી જ હોય છે એનો કોઈ દાડો ફાયદો જોતો નહીં. હાચું હાચું. ગમે એનું કામ હોય આગા પાછું હોય તો દોડીને પેલા આવે. હા હા આ લેવા ઘરે લાવું તું તમારા હાટું તો આયક ના આયકો હટ. હા શું આ ચોથી આવ્યો વળી અલ્યા આ રહ્યો ધોકો એ બેટા હો તો પડશો. રામ રામ. મજામ એ વડે કંકુતરીઓ લસી તો ધમખા મારે આવાજ ઓફરીને હું આવ્યો છું પણ હવે ધોતરે નતું અવરાતું. મારામાં તાકાત છે બધી એમાં ફૂજી આ હાલે હાડકા છે ને યા મજબૂત જ છે તમને કહું હું હવે ચિંતા ના કરો આ ઘેર તમારો હગાનો હગો રહેવા આવે છે. ઓવે કયો મારો આઠું રહેવા આવવાનો છે ઓવે હું આ રે તમારા હાડું ઓવે એટલે આડું ઘર રાખ્યું ઓવે કને રખાયું વાઘુજી મેં રખાયું વાત કહું હા આ વાઘો રહ્યો ને હા કમિશન વાળો છે તમને કહું હું એવું હા આ આખા ગામમાં 50 જણા લાવ્યો છે હા બધાનું કમિશન ખાય છે ભાડા એ ડાબડી મુઢા તાણી બધી વધારાની વાતો નહીં કરવાની હું- તાણી શોખન ખાવા હાડો હાલો હવે તમે ઉભા રહે તું ઉભા રહે હે? આ તો કમિશન ખાવા ઉભા રહે તું તાણી કહી દઉં હું તો શું કહી દઉં તને યો. હે. કેમ તૈયારી કરી હે હોનાની પમદાડે હોનાની થઈ ઓય હા ઓર રાખજો ને કે ચોક કોણ કાપીને લઈ જાય ભાવ તમારી જ બીક છે મને કે છેતરાના નહીં અરે લે પણ- છેતરાના નહીં હે? આપણે હોતે પેલા જવાનું લો સાટમ વાળે છે ઉભો ઉભો ઈ મોણો કમિશન બધું કહી વાળો ઈ મોણો કમિશન વાળો હશે ને તો હું મગજ વાળો છું ઓવે એ તો મને ખબર. ઓળ કરી નાખ્યો માસી મને તો માછી 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 તમે જેવો વિચારો નહીં એવો નહીં અને આની શું તમે જો મને વિચારો છો ને એવો મુએ નહીં મફુજી કદી જિંદગીમાં હાથું બોલ્યા નહીં યાર મને કે કમિશન હું કોઈ દાડો ખાઉં હગાનું કમિશન અરે વાઘુજી ની વાત કરો કે મફુજી ની વાત કરો છો કોણ સાચું બોલ્યું છે આટલા લ્યો મફુજી હવે રેડી રેડી રેડી. પટી ગયો ને? હાઉ. ત્યાંથી મહેમાન તમે લાવો સારો હાલત હા હાલત લાવી દઉં કાલ નહીં ભાઈ છે ભાઈ હાવ રે હા હા સામાન્ય લાવવાનું છે રે હવે તો સહી છે મને શું જાગરા છે ભાડું ભાડું કેટલું રાખ્યું 1500 રૂપિયા કર્યું છે ભાડું બરાબર તો કોઈ નહીં હોય તો કોઈ નહીં હોય સમજી ગયો આ આપણો તો પણ બધું માઇનસ થઈ ગયું એમ હવે જો આપણે મારી વાત તમારી વાત મેલો પડતી મારા ઘરે હવે ચા પાણી કરવા અરે અરે ચા પાણી નહીં કરાયા હજુ હે તમે મારા ઘર બેહો હું દૂધ લેતા આવું ચોટ લાવશો દુકાનથી જો કે આજ પણ કરોડપતિ હોય એવી વાત કરે છે કે આપડી મૂઠો તોય મારા ઘર દૂધ છે કરોડપતિ નહીં રોડપતિ શું તોય મારા ઘર દૂધ છે થેલી લાવ્યો હશે ને હવારાની તલવતો હશે હારું હવે વાતો કરશો ને ચા પાણી કરાવરાવો. હા એટલે મારા ઘર લઈ ઓય, હું દૂધ ક્ષેત્રમાં રહું છું ને કે વાકણ ચા આઈ ગઈ હોય આટલી ઘરે. તાણે. ચા પાણી કરી પછી આવો મારે ઘેર. સારું ખાધો જો હવે આ તો હું કોમેથી કહ્યો તમને રોટલા ખાઈને જવાનો શું સતે જવાનો નહીં અને હરીજી હા ગમે ત્યારે અડધી રાતે તમે ઉસાળો લઈને આવો તો ઝોપોય ખુલ્લો છે અને કમાડે ખાલી હળો જ વાસેલો છે. એ તો શું અને વાઘુજીને હાચજો. હા. હું આવશે. હવે હું એ શું ચાલો કાઠું કર્યું વેજી વેજી મહિને 500 રૂપિયા આવે એવા હતા તે અમારો માછે એક્ટિંગ કરી જો જબરજસ્ત માછાઈ હા ગાડી લઈ લો તાણી એ માછાઈ હા તમે ચા પાણી કરી આવો એટલે ગળામાં ક્ષેત્રમથી શાકભાજી લઈને આવું એવું છે એમ? હા. ફટાફટ આવજો ભૂખ લાગી છે થોડું ઘણું વાયુ છે તે લેતો આવું ને. હાલ હં? આ ભૂમતાઈ એના પાડોશીના ખેતરમાં જ લાગશે શાકભાજી કશું નહીં વાયું તમારે ઘર કઈ શેટું છે આપણે હેરતા જતા રહે ને અહીંથી. ગાડી લઈને જાઓ રોડ પે ના રખાય હડો આગળ સાઈડ માં ઉતારજો અરે પણ એમાં કામ એવી જગ્યા હારી છે એમ હેડજો તમે હેડો બધા કલરિયા છે કાળ મોટા ગાડી બેહું છે એમ કે કી લે આ તારી આ વળી ચિયા ગાડી મિલીને વચ્ચે જતા રહ્યા છે એના બાપનો રસ્તો હોય એમ એ લે ગાડી કની છે ભાઈ અલે આ ગાડી ચિયો મિલીને જતો રહ્યો હોય કણ હા વડીલ
ગાડી મારી છે, હું લઈ રહ્યો હાલ જ હો. હા હાલ જ લઈ રહ્યો, મારી છે ગાડી. એટલે આ ક્ષેત્રનો રસ્તો છે હા હા હશે મેં તો ના પાડી. એટલે પણ આવી વચ્ચે ના મેલાય કે ના ચો પાડી તો એટલે વચ્ચે નહીં મેલી, મારે 5 મિનિટનું કામ છે, પાર્ટી જોડે વાત ચાલુ છે, વાત પટાય એટલે તરત હું નીકળી દઉં છું. હવે 5 મિનિટ નહીં તારા 50 મિનિટનું કામ હોય ને તો વાયકણ ગાડી નહીં મિલવાની. વડીલ તું તારી ના કરો, હું તમને મોન આલું છું, તમે મોન આલીને વાત કરો. મોન મારે જોતું નહીં. અરે મારી વાત સાંભળો, 5 જ મિનિટ. મને મોન વગર વાત કરશો ની તો પછી મજા નહીં આવે, કારણ કે તું હજુ મને ઓળખતો નહીં એમ. અરે તું ઓય. ગમે તમે ગમે હોય, પણ એમ કે હાલ 5 મિનિટ ઉભા રહો, ખાલી હું નીકળી જઉં એ તરત. તારી 5 મિનિટ તારા જોડે રાખ, તું ગાડી હટાય ને ભાઈ અત્યારે મગજ ના સટકાય, કંટાળેલો છું. એટલે વડીલ પાવર કરશો ને, પાવર મને આવડે છે. પાવરની ચો પથારી ફેવરેટ છે, ગાડી હળગાય ને તું અહીંથી એટલે નથી તમને શું નડે છે, રસ્તામાં પડી છે. એટલે આ ક્ષેત્ર તારા બાપનું નહીં, વડીલ બાપ હમું ના બોલો કહું છું. ક્ષેત્ર મારા બાનું છે. હા 1 મિનિટ માં આવું હમણાં બા. ઓય તું ગાડી વાળો હોય ને તો તારા ઘેર કોઈ ફરક નહીં પડતો કે ગાડી વાળો હોય કે ગમે તે હોય. હા શું છે? ગાડી હટાય હેડ. ગાડી આજે નીલું ને કાલે નીલું, તમારાથી થાય એ કરી લો. હા એટલે ગાડી હટાય ને તું અહીંથી તાણી ઓળખતો નહીં લે. હા નવું આવે. એટલે તું મને નહીં ઓળખતો. હા એ એ એ શું છે તારે, શું છે તારે? વડીલ. હા? મેં તને વડીલ કીધો તો હમતો નહીં તું? હા એમની ભાષા નહીં આવડતી, મારા મીટિંગ ચાલુ છે, મેં કીધું 5 મિનિટમાં ગાડી લઈ રહું તો તને નહીં મનાતું? હા કાઠું પડશે હો. અરે નથી લેવી, હું કાઠું પડશે એટલે હું કાઠું પડશે? હા હું કાઠું પડશે, હું કાઠું પડશે મને કે એમ. શું કાઠું પડશે? હા? હા શું કરે તું? સારું બેસ. આ હોય શું, હું કરે તું? કરે શું, કરે શું એ મને કે, કરે શું, કરે શું? હા કરે શું તું? શું કરે? હા બોલ 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 બોલ. ઓય કણ જ બેસ તું. ઓય કણ જ બેસો, ઓય કણ જ બેસો, તારાથી થાય એ કરી લે. હા એટલે હવે જે કર્યો ને જીવ તેવું નહીં કરું એમ. શું કરે તું? માણસ શું? એટલે માણસ જોઈને ભટકાવાનું હોય, વડીલ હોય, બધા હરખા ના હોય. મારી વાત સાંભળ, મારી સાઈડ વેકન ચાલુ છે, મારી ગાડી સાઈડ ઉપર પડી છે, તારામાં તાકાત હોય ને તો આવી જાજે, તને બતાવી દે. જા હા તો તારા બાપની શોખ ને હવે ઈકણ જ બેસજે તું. ઈ કણ જ છું, હું ઈ કણ જ છું, આવી રીતે બોલ. મહિના એકલો શું હાલ તો મહિના છે તું ઉપર મને. ઉપર વાંચી, ઉપર તાણી. ગાડી લઈ રહ્યો, એકલો ગાડી લઈ છું રહ્યો. એટલે પાવર તો તું કરવાનો જ છું અમે. કેટલા હું એ એકલો જ છું, મારા જોડે ગેંગ નહીં હોય. હા એટલે ગેંગ કને કહેવાની હવે હું બતાવ્યો એમ. શું બતાવે તું, શું બતાવે? હા શું બતાવે? ઈ તો હવે બધું જે થાય હવે જેવું તેવું નહીં થાય એમ. આ મારા હોમે પાવર કર્યો છે, જિંદગીમાં કોઈના હોમે પાવર નહીં કરી તું. કરીશું તું એ મને કે, કરીશું એ મને કે. હા શું કરે લે? તું ઉભો રહેજે ને, તું તારી કણ તાકાત હોય તો. તાણી એકલા હોય તો હવે પાવર કરે. હું એ એકલો જ છું, આઈ જા કે કહું છું, આઈ જા કે. આ ઈ તો આઈ દાયો લે, હોય આઈ દાયો ને એટલે ખબર પડશે તને. હા, હેડવાથી. બે જઈ કણ તાકાત હોય તો હવે. આઈ જા મારી સાઈડ ઉપર આય. હા હા એ આ ગોમ હોમે પડ્યો છે નહીં, હવે તને ખબર પડી રહે. તું જાને કેમ રે, એકી પથરે માથું ફોડી જાયશું. વેજી વેજી આબરૂના કોકરા કર્યા. કાલ તમે મારા ઘેર ચા પીવા આવજો. રોટલા ખાવાય આવ્યો. એમ કે હવે હું તમારો પાડોશી. હા અમારા ગોમના. તાણી. તાણી પછી કેવી છે ચા? જબર છે. ઓય આવજો તમે. ચા ચા ચા. એટલે ઓય આવો કે યાર ચા નહીં પીવી. હું તો મેટર કરીને આવ્યો છું. તો કણ ઓય મારા ખેતરમાં એટલે પાડોશી બોલ્યો આવી ગાડી લઈને ઉભો તો અને મેં ગાડી હટાવવાનું કીધું, એમાં દાદાગીરી કરવા માંડ્યો અને હું બોલ્યો ને એટલે મારો છો મને બે થાપા મિલી ગયો પહેલી વાર મારી ગાડી મેં. તમારા ઉપર હાથ પાડ્યો. હાથ ઉપાડી ગયો છે. જો આવવાનું હતું, જો આવવાનું હતું તમારે હે. અલ્યા પણ મેં એને કીધું છે કે તું છે નહીં તારા બાપની સોગન ઓય ને ઓય ઉભો રહેજે. એટલે મને કે ખબર છે કે હું ઓય નહીં ઉભો, મારા ઓય સાઈડ ઉપર કોમ ચાલુ છે રસ્તા ઉપર, ઈકણાય તું એવો બહાદુર હોય. એવું એમ ગમે એવું. એ એ શું થયું લ્યા? માસી કોઈ નહીં, કોઈ નહીં. તમે ચા પાણી કરો, અમે આવો. એટલે થયું શું? બેહો તમે બેહો. માસે તમને કહું છું ને, આવું થયું? એ શું થયું? અલ્યા હું થયું બાર? એ હગા મારી સોગન તમે નાખો તો શું થયું? થોડી માથાકૂટ થઈ ગઈ છે હવે. ચોગન હે એ ચોગન હું શાકભાજી લેવા જતો તો નહીં હા. એટલે વચ્ચોવચ્ચ ગાડી લઈને ઉભો તો મારો ઓળશો હા. અને મેં થોડી દાદાગીરી કરી એટલે મારા ઉપર હાથ પડી ગયો. મારા ઉપર જિંદગીમાં માસે પહેલી વાર મેં માર કાઢી એમ પહેલી વાર. તમે ઓભળો મારી વાત. ઓય બેહો બે જણા, અમે આવે. એ તો અમે તમારી જરૂર નહીં, બે કાફી જ છે. એટલે બેહો એટલે બેહી રહેવા હોય કે આ સલ્યા બેહી રહેવા આયા છો હોય કે
ચિયોક મારો છે મારા માસી પર હાથ ઉપાડી જાય અને હું એક બેહી રહું ચા પાણી કરું હાથ ઉપર હાથ રાખી બેહી રહું લ્યા એટલે તમારા માછાઈની પેલા એનો ભાઈ વકડ બેઠો છે તમને કહું હું હુએ અરે એના ભાઈ પેલા આ એના માસી અમે ટકરાવ પડશે ન લ્યા એ રીજી આપણે વૈકડ બે હ એને બધું પટાઈને આવશે અરે ના લ્યા ચીર બેહી રહેવાનું કહેજો મન આપણે મહેમાન કહેવાય આપણે ના દવરાય તમે બેહી રહો તમે તાર મારી વાત ઓપડો અમે બે દાણા કાફી જ છે અને તમને કોઈ આગા પાછું થઈ જાય ને એમાં ના પોહાય ના ના હેલો અલ્યા પણ શું કરી આવશે બેહી દો બેહો 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 ગાડી બેહું નહીં કેમ બેહું નહીં વકડ બહાર ઉભી રહેવું છે વકડ બહાર ઉભી રહેવું છે બેસો નહીં તો એને ખબર નહીં પડે આપણો રૂતબો હે ખબર નહીં પડે તમને કહું આમાં કાલે બેડો માછી હા તમે સાઈડમાં આવતા રહેજો ચમ એમ સમજ્યા એમ મેં જગ્યા જોઈ છે અને આ તો ઝઘડાનું કામ છે તાણી આપણો મારી વાત જુઓ તૈયારી કરીને ઉભો હોય ને જો તો જીતી ગાડી ચડાઈ દેજો એના ઉપર શાંતિથી વાત કરવાની હોય સમાધાન કરીને આવતા રહો જવા દો સમાધાનની વાત ના કરવાની હોય લ્યા તારી કોઈ કઈ ના થાય કોઈ જુદો એન્ડ જ આવે હાથ ઉપાડવાની તાકાત ના હોય ને ઈ મોણા સમાધાનની વાત કરા લ્યા પેલા તે જણા ઉભા નહીં એમો એ વાઈટ પાકડી વાળો રહ્યો ને એને પાડવાનું છે એ ફૂટે એ માશે શું છે તમે ડાયરેક્ટ ના ઉતરો મારી વાત સાંભળો કોઈ તમે ઉભા રહો હું ગાડી વાળીને લાવું ગાડી શું લેવા વાળવી છે એટલે આ તો લડવા જવાનું છે કોઈ આગા પાછું હોય નહીં વધારે સોડાઈ જાય નહીં તો ગાડી લઈને હેડતે ફામે લ્યા તમે ઉતરો બરોબર છે વાળ એને યાદ ખબર પાડવી જ છે ઉતરી. આકડા ના થાકા હું આવું ગાડી વાળી હા કોઈ ઉભા રહો આપણું થવા હાલ ના પાડી છે આપણું થવા હાલ ના પાડી છે વાકી આપણે 2 લાખ હોમું જોવાનું નહીં ગમે તે કરીને આ વાત ફાઇનલ કરવાની છે એટલે એમ ફાઇનલ ના કર્યા ભલા આદમી 2 લાખ રૂપિયા મફત આવે છે તો ભલા આદમી જમીન એવી ના જવા દેવાય યાર એટલે એના કીધા ભાવ ના આલો આપણે ભાવ થોય પછી હવે એક કામ કરજો હા તમે આ વાતમાંથી નીકળી જો લ્યા આ તા આ નતા પેલો ગાડી ચલાવે નહીં રહ્યો હતો હાથ કનાવ પર ઉપાડ્યો તે હવે તાકાત હોય ને તો એ ઉભો રહેજે ખાલી હાથ તે કનાવ પર ઉપાડ્યો લે હાથ કનાવ પર ઉપાડ્યો તે દુશ્મનો નહીં યા કાળું મોટા હાલો હા લાવ બંધ શું લડવા નતો આવ્યો હા હું લડવા નતો આવ્યો તો કેમ આવ્યો તો? હું તો ખાલી સમાધાન કરવા પાવર તું કરતો તો હાલ પાવર નતો કરતો એટલે? બોલવાનું એવું છે તે મમ્મીને ખોટું લાગી જાય છે એવું એવું છે? ધોકો લઈને બોલવા જોવા છે ના દબાવ ના ના ધોકો જ પેલા ભૈયા આવેલો તો તારે ખાલી બોલવા જોવા છે ને હું અમાર દેવાય જોવા છે હું આ ગોમનો નહીં ઝાપોટો અને ઝઘડો કરવા નીકળ્યા છે એમ ને મને મારવા આયા છો સ્પેશિયલ ખબર નથી એટલે અમાર ઓળખો છો તમે હજુ હા મારી હોપારી લીધી હતી કોને હા હોપારી લીધી હતી હા હોપારી લીધી હતી નહીં લીધી એ ગાડી કે લઈને આવ્યો તો ગાડી મારી હતી દઈ દો હું તો ઠેકાજી તમારા હાથ ના દુખીને એટલી ગળા દો હોય ઝાપટો પેલા છોડો બેડા તોડી નખો રાય કાળ મુટાય કહેતા હોય તો એનું ગરમી બતાવો મારા ઘર નહીં જોયું તમે જોયું કે નહીં હું વાત કરું હું વાત કરું કે તું જો ઈ જે મોણાને તમે થાપ મેલી ને ઈ મારા માસે થાય છે એવું એમ હું આ તો મારા માસે ને ઘેર હું તો બેઠું ચા પીતો હતો અને મને એમ કીધું કે એક જણો મારા ઉપર હાથ ઉપાડી ગયો છે એટલે મેં કીધું હેડો તમે તાર હું તમારા સંગે થાઉં અને બધું સમાધાન કરી હોમે લઈને મારું ના મારવાની વાત મેં નહીં કરી ના બતાવવાની વાત છોડો. લ્યા. મારો વધારે મારો એટલે મૂર્ખા
તને ખબર નહીં પડતી કે ગમે એ મહેમાન ગતિ જાવ હોય તો ચોય ઝઘડામાં ના જવાય મહેમાન ને આ ખબર નહીં પડતી અલ્યા પાય નહીં શીખવાડ્યું એ ભૂપતજી તમે ઓની વાત કરા મોનો છો લ્યા હજુ ફાઇનલ તો નહીં ક્યારે મહેમાન છે આપણને ખબર લે આ તો બકાવતો હોય અરે બકાવે છે આર્યો મને ખબર છે બકાવતો નહીં હું સાચું કહું છું સાચું બોલે છે એમ મહેમાન ગતિ પોતા તો ગાડીમાં થી ઉતર્યો એવું તને કેવી રીતના ખબર હતી કે પેલા ધોળી પાઘડી વાળા અંગાથે જ માથાકૂટ થઈ છે હવે અને મારા માથાકૂટ થી ચોકડી પાઘડી વાળા જોડે આ લીલી પાઘડી ચોથી આવી વચમાં લીલી ને પીળી હું તમને આખી વાત સમજાવું હા સમજાય બરાબર તમારે જે મોણા અંગાથ માથાકૂટ થઈ હતી બરાબર એ જો અમને વેકલ લઈને આવ્યો ઈ જે ગાડી હતી સ્કોર્પિયો ઈ મારી છે તારે સ્કોર્પિયો ગાડી લઈને ગુંડાગીરી કરવા નીકળે છે વાત પૂરી થવા દે ભાઈ વાત પૂરી થવા જોઈએ યાર મને મારવા આવ્યો છે ના મહિનાશ હું વાત કરું તો મને આખી વાત કરું બરાબર અમે વેકડાઈ ઉભા રહ્યા એટલે આ મુઢે આયા બરાબર અમે ગાડીમાંથી ઉતર્યા અને એને કીધું તમે બધા તૈયાર રહો હું ગાડી વાળે આવું છું પછી આપણે સમાધાનની વાત કર હું એકડ વાત કરવા આવ્યો તમે સીધા બેઠા પડ્યા એટલે પેલો બીવાય ના ભાઈ વાહ એટલે તું વાત કરવા એવી રીતના આવ્યો તો કે તે પેલા માર્યો તેવું આમ કર્યું તું આવી રીતના સમાધાન થાય એમ એટલે તારો બા આવી રીતના સમાધાન કરે ધોકો લઈને સમાધાન કરવા તો આવ્યો આ ભૂપતજી હું ક્યારથી ના પાડતો તમે નહીં જાવ તારા ના બોલ લે તું પૂરો થવાનું મનું ફોલો બે ધોકા ફોલો માર કાકા યોગન મહેમાન છું મહેમાન છો મહેમાન છું હવે બધી વાતો જવા દો કોઈના બરાબર ના બોતો હા મારી કોઈના લુગડા તોડી નાખો હા એટલા મહેમાન ને આટલું જાય તારે મહેમાન ને ખબર પડશે કે મારા ગોપોદન કોઈ દાદાગીરી ના કરાય આબરૂ થઈ ખરેખર પહેલી વાર આબરૂ થઈ અને પહેલી વાર આ બંકો ધોળ્યો ચોકથી ગયા લેખમાં મેખ વાજી ગયા આબરૂની ચિંતા ના કરવાની હોય ચોકડથી સટકવું અને ચોકડ અટકવું એ બધી બુદ્ધિ હોવી જોઈએ પેલા જોડે બંદૂક હતી હોય અને દુશ્મની મારાથી હતી સીધો ભડાકો જ કરો હા એટલે મગજમાં મારા એ જ આવ્યું હતું કે ચોકડ અટકવું અને ચોકડથી સટકવું ના કે ફૂમતે ધાર્યો અને લાકડીઓ ઉડતી હોય નહીં તો હું ના દોડું કોઈ દાડો એટલે આ તાકાત બારની વાત છે તાકાત બારની વાત છે એમ તો હાલકો મને હાલકો મારા તો ઝઘડો થયો તો એટલે હું ગાડી લઈને તરત હેડ્યો અને તું તો દરવાજે રહી પડ્યો હશે તારે તો રહેવું તો કેમ પડ્યો કોહાડો કેમ પડ્યો હું હા કેમ પડ્યો ખબર છે કોઈ ખબર છે કેમ પડ્યો પણ ઈ તો કે એ ઉભું રહેવું તું તારે એટલે પેલા પાયણ બંદૂક હતી મારે મળવું નતું સમજે હા તો ઈ તો કહું છું તાણી હા એમ કહું છું એમ તાણી હવે ઝઘડા કર્યા છે ને બંદૂક વગર ના હોય ને એના જોડે ઝઘડા કર્યા છે તમને કહું સમજ્યા ઉવે 4 દાડા ઊંઘ નહીં આવે હે અને તો ઈરો માથા ભારે તમને કહું એમ નહીં એ ગમે એટલા માથા વાળો હોય ને તો વાકમ કઈ ગજ ના વાગી સમજ્યા તમે થાપ મેલો જ નહીં તો ચક્કર આવી જો તાકાત બહારની વાત છે ખાલી હંગા છાટ તો હંગા છાટ તો ખાલી અલ્યા મને 50 થાપો મિલી છે 2 થાપો નહીં મિલી મને 50 થાપો મિલી છે આ તો આ લાલ ઘૂમ એમડમ નહીં થયું 50 મિલી ઓએ 50 થાપો મિલી છે કમર સડી જાય એવી યાર તો પછી કળ ઉભો ઉભો આ બંકો મોત વાલું કરો તમને કહું હું મને કેવું તું એકવાર મેં કીધું 2 થાપો છોડી હતી એમ કહું છું 2 બંદૂક છે એના પાસે બંદૂક છે હવે સમયને ઓળખો હા તો સમયને ઓળખવાનો છે આ ઘેર આવીને કોઈ બચી નહીં ગયા જાણી પેલો માર માસી મારશી અને એડ્રેસ બતાવી દે આર્યા ઘરનું તમારા ઘરનું મારા ઘરનું તો ઘેર આવીને ઉડાડી મેલે એક જ રસ્તો છે પૂંતાઈ ગાડી તો છે ગાડીમાં ફરો મને ખરેખર આપણે આ રીતના હંતે ફરસાની વાગઈ એ મને નહીં ગમતું તારે આપવું હોય તો એમ નહીં મને ધપ નહીં થતી એમ મને ધપ નહીં થતી તમે સમજ્યા સારી રીતે ઓળખું છું સારી રીતે તને ઓળખું છું હોય તું જેટલો કાઠો છે અને જેટલો તો પાવરફુલ છે ને મને ખબર છે પાવરફુલ ની વાત નહીં મારો પાવર તો તમે જોયેલો જ છે નહીં જોયો નહીં જોયો તાણી ચાલ તમારું ભલું થાય તમારું એટલે આ 2 દાડાની હાલત કઈ આવી કરી હા કેમ હવે ભૂંડ જેવી શકલો કરી છે પરુણો હે અમારા વાટામાં તો કૂતરાય નહીં કે ભૂંડે નહીં હે તો પછી તમારી શકલો કઈ બગાડી બીજું કૂતરા તો હારા હે બુંડે હારા તો પછી કોઈ રોજડા તો મારતા નહીં આ તો રાક્ષસ હતા રાક્ષસ ઓએ એ વળી અમારા વાટામાં ઓએ શું કરવા ગયા હતા અહીંયા એટલું લેવા ગયા હતા ચમ ઓયાનો માછે લઈ ગયો તો ઓયાનો માછે લઈ ગયો તો અરે મફુજી અમુ શું ખબર છે માર માસી ગયો તો ખેતરમાં હા એને કોક મોણાંકત બબાર થઈ એટલે હોમે ને વન માર્યો બરાબર અને અમે બેઠા ભૂમતાઈને ઘેર ચા પાણી કરતા હતા અને મારો માસી કારજાર થઈને આવ્યો અને કીધું કે મને એક જણો થાપો છોડી ગયો છે
અને અમને બધાને હાજી અને એના હંગાત લઈ ગયો લડવા માટે. એટલે મફુજી એમ જ થયું. હા. અમે આકડા થઈ અને લડવા માટે ઉતરી ગયા અને હોમેન મારા વળી ગાડી બંધ તો મારો મચ્છર ગાડીમાં શેલ મારી અને ફૂમતી 2 જણા નીકળી ગયા અને અમે ઈકણ પકડી ગયા અમને બોધીને માર્યા. તમારું ભલું થાય. તમારો માછે ઘોડિયામાં એકતો નહીં એટલાથી તમે ઓળખો છો અજાણ્યા નહીં. એટલે આવી રીતના વિશ્વાસ ના કરાવરાય એનો હે અમને જો ખબર બાપુજી મેં તો ઘણી વાર ના પાડી હતી કે આપણે નહીં જાવું તો એરા તૈયાર થઈ ગયા. એમ નહીં પણ વાઘુજીની હોય ને ખબર નહીં. વાઘુજીને જો વાડેથી વઘાર લીધેલા હોય છે હે તો એરી વર તમારે રાખવી પડે કે ભલા આદમી. અને તમે શું કહેતા હતા કે હું ઝઘડાળો નહીં હે? અરે બાપુજી હું તો નતો જતો હાર્યા મને લઈ ગયા હતા. એરિયા તો કુવામ પડે તમારે કુવામ ના પડે રાખી હે અરે બાપુજી હીરા જાતા હોય ને પણ હું બેહીરું કેવું લાગે. ઝઘડામાં જતો શું થાય હે? ઝઘડામાં ભૂવા ભૂવ જ પડે. એ કોઈની શરમ ના ભરાય પેલા આદમી. એ તો આ તમે મારા ગામમાં ઘર રાખવા આયા તો હે? આજને આજ ઘર રાખ્યું ને તમે ઝઘડો કર્યો કો? અરે મારે રાખવું નહીં તમને હાથ જોડું છું. ઓ અમે હવે ઘર ના આલું હું વાત કરો છો. હજુ ઘર રાખ્યું નહીં મારી ગાદી છે કદાચ હું રોજ રહેવા આવું તો મારે તો રોજ મારે ખાવી પડે. પણ વાઘુજીની વાતમાં તમારે અવરાય નહીં. સીધું મારા જોડે આવું તું તમારે મને હારી વાત કરવી હતી કો હેડો. અરે મફુજી સમય એવો બની ગયો શું કરે કેજો. એટલે હેજી વેજી અમારા ગામમાં આવીને આબરૂ તમે પડાય કી હે? કી દુનિયામાં જીવો છો તમે હે? લગારે સમજણ જ નહીં. અરે અમારા વોક નહીં પેલા નાહી ગયા હું અમે શું એટલે કરો. પણ તમે તમારા માછીને સારી રીતે નહીં ઓળખતા કે એને કેવા છે. સારી રીતે ઓળખે છે. મારી ગાડી બોલતા નહીં હું તમે ના બોલતા હું બોલું. એ માર્યા છે બરોબર ના. માસી ચિંતા ના કરતા હથિયાર લેવા જ ઘર આયા હતા અને એનો હાથો રાખવાનો નહીં. આ તમારી જે હાલત કરી છે ને ગળાની ચોગન તેને આખી જિંદગી પસ્તાવ ના કરાવું કેજો. ના પણ તોય સંપલ તમારા હંગાત છે હે? અહીંયા સાલું ઝઘડામાંથી તમે દોડ્યા છો. સંપલ તમારા હંગાત છે. દોડ્યા કેમ પડ્યા ના રહ્યા? અલ્યા શરમ આવે છે કે નહીં આવતી તમને? દોડ્યા નહીં મફુજી દોડ્યા નહીં. હે? અમે હથિયાર લેવા ઘેર આયા ઈ ખતરો મારે હતો. આ તો એમને નાઠો છે ઓય. એટલે હથિયાર લેવા તમે તમારા ઘેર આયા છો. તમારા ઘેર બંદૂકો ભરેલી પડી છે હે? તમે જેટલા તાકાત વાળા છો ને એ જોઈ લીધા અમે. જે પ્રમાણે મેટર હતી ને એ પ્રમાણે તમને હજુ ઓછા માર્યા છે તમને કહું સમજાતી વાતને. એટલે હાવખે પટાઈ દેવરાવા હતા કે ને હે? મારો ઝઘડો હતો અને એના હાથમાં બંદૂક હતી એટલે હીરો ભડાકો કરતે વાર ના કરે બાપુજી. અમુક સમય સંજોગ ઓળખવો પડે અને માર માછે ને ખાલી 2 ધોકા જ મેલા કોઈ હાવના મહી નાખે. એ ભૂલ વાયની હતી. સમય સંજોગ ના ઓળખી ગયા. અરે ઠેઠથી પેલા રહી તમને ના ઓળખી ગયા. એક બે ધોકાની વાત કરે. આ જોજો એક બે આ મોઢાની શકલ જોજો તમે હે ઓળખાય એવી રહી છે. અરે પણ પૂછા ફૂમતાઈ ના પાડી હતી એમની. આટલા તો આખી અમારી જિંદગીમાં કોઈએ માર્યા નથી બોલ. એક મિનિટ હવે મારી વાત કેટલું થોડી તમે હાટુ બતાવ અલ્યા ભાઈ મને વધારે ના કરાવો. અલ્યા હું એક જ હાથ લાવેલું તમને કહું હું હુએ લે હેડો. સુસાઈટીમાં જઈને વારો, મારું. લે હેડો. હુએ. વારો લે. સુસાઈટીમાં જઈને મારું લે હરીજી. મારા ઉપર બહુ વિચારીને હાથ ઉપાડી દો. માછે હોય તો પછી ગમે તે હોય. કાળ મોટાઓ ખબર નહીં પડતી લે. ઝઘડો તારો હતો ઉપરા મણ લઈને અમે આયા આ નીકળ મેલે નાહી જોઈને આવી. લે કદી ના ના હું માછે ગળાની અરે હભળો મારી વાત. એકડામ કે બીજામ પેલી કવિતા આવતી હતી. રીસ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી સામે રાણા સિંહ મળ્યા ફતાળી મોટી. મોટી. અમારા હારો આ મૂર્ખો છે. હું ના પાડતો તો તમે તે તૈયાર થઈ ગયો જોર જતું ચાલી જતું તને. અરે કાગળના વાઘ સિવાય એનાથી કશું ના વળે. એમાં એક બીજી કડી હતી હા. ઝુકી ને ભરી સલામો કોઈ એવી સલામ નહીં કરી. આ સલામત તો અમે કરી છે. સલામો ભરવા રહ્યા જ છો જો તમે હે? પંદ બહુરાયા અમારા જોડે આ પંદ બહુરાયા. તમારું ભાઈ તમારું પણ વારો આ મોણો હતો ચિયો મારી આબરૂ પર હાથ નાખ્યો છે મારા અમારી આબરૂ તો કઈ ધૂળે નહીં. એમ નહીં આ વાયની થોડીક હતી એ તમે પડાઈ નખાઈ. આટલા આપણા ગામમાં શ્યામાડામ જઈને આ રે એટલે આ કેટલા લઈ જઈને મેલવાનું છે તમારે હે? જો ઓ ભાઈ આજ પછી તારણ મારા કોઈ સંબંધ નહીં અને મારા કાકાની શોખન ખાઈ જઉં છું હું આજની તો કાલ બદલું લે કોઈ ધૂળે નહીં વળે. હા ના બાપા. તમે હરખુડા છો. આઈ દો તો માછાઈ કરતા માછાઈ ઓળખતા શીખો. એમ તો કોઈ હીરો પાછો પડે એવો હતો નહીં તમને કહું. મને 2 થાપો નથી મેલી 50 થાપો મેલી હતી મને તાણી. હાલો. હું પહેલી વાર મેં માર કાઢી છે. બરોબર છે. હજુ તમને ઓછા માર્યા છે. હાવખે પટાઈ નાખ્યા હોત તો સારું. એમ નહીં, ગામમાં શાંતિ થઈ જોત. આજે મુદ્દાની વાત તો એન્ડમાં કરે છે. કાલ મોટો પહેલા કીધું હોત તો બી ના જોત. ના જોત નહીં જવરાય જ નહીં. તમે વૈકણ મહેમાન ગતિ કરવા આયા હતા એટલે તમને એટલી તો ખબર પડવી જોઈએ કે ઝઘડો કરવા ના જવરાય. એ તો અમે કીધું
અલ્યા સબકો નતો આલ્યો તમે આ ઝઘડો કરવા જાવ આપણો મારી વાત ઝઘડો કરવા જાવ ને એમાં તમને એક વાતની ખબર ના પડી ચી વાતે અટકવું ચી વાતે સટકવું એ વાયન સારી રીતે આવડે છે સટકવાનું આવ્યું એટલે સટકી ગયા એ તો કીધું મેં હું તને કીધું દોડ નાખે હારું નહીં લાગતું લ્યા અલ્યા પણ ના પાડી તી માસી તમને સમજાયા હતા તમે અમે તો પેલા ના પાડી તાણી તમે આમાં નતા એટલે તમે ના પાડી તમે વાહ ભાઈ વાહ જબર ના પાડી દીધી હારું પણ ના તમે આવો તમે શું કરો ભાઈ અમે માઈક આંગલી નહીં કે મને લઈ જાઓ અને પછી મારવાનું થાય તો મરી જવાનું નહીં કહેતો કે તું કી કરતા નહીં અલ્યા મરવાની જો વાત કરે તું મારી ખાવા નહીં ઉભો જોડીએ આ દાડાઉથી અમે બિયાણા નહીં તમને કહી હરીજી, એટલે બંધ થાકી હરીજી નહીં કહેતા કે હમણાં 6 મહિને 12 મહિને આયા ને તમે ઓય. એટલે કદાચ તમારા આઢોએ લુગડા નહીં કર્યો હોય માં છે એટલે બરોબર ને લુગડા કરાય હવે તું મરી જાય તો પડી લેવાય નહીં આવું એટલું સમજી લેજે હા હવે તો દાહો ઘેર જા એટલે આવા ડોળ લઈને ના દવરાય પેલા આદમી તમારા માછે લુગડા લાવશે નવો આ નવા લુગડા લાવે ને લુગડા પહેરીને જો અરે લુગડા એટલે આ ગામમાં તમારી આબરૂ જાય છે ને એટલે તમારા ગામમાં ના જાય માર ગાડીમાં લુગડા પડ્યો છે હું એક્સ્ટ્રા રાખું છું એક્સ્ટ્રા પડ્યો છે? એક્સ્ટ્રા પડ્યો છે ગાડી લઈ લો હેડો જવાજો તમારા માછે ના ઘેર નવા લુગડા પહેરીને પસી જો વાના વાગડે હું પગ નહીં મેલું હું વચ્ચે ચોક મેદાનમાં ગાડી ઊભી રાખ્યો અને નીકળ લુગડા બદલી ગયો પણ વાના ઘેર મારો પગ નહીં મેલો આ અહીંયાના ઘેર જાવું હોય તો જાજો ના જાવું હોય તો કોઈ નહીં મારા ઘેર હેડો ના મારા ઘેર આવીને તમે લુગડા નવા બદલો નવા લુગડા બદલીને જો અને ખરેખર નવા લુગડા બદલીને જાઓ ને શકલ તમારી ધોઈને જાઓ ને એટલે જ તમારે આ વાતની ખમણ મજા થાય ને કે આ વાતની તમારે કોઈ દાડો ખમણ મજા થાય નહીં તો હેડો હેડો મારા ઘેર તમે ઉસાડો લાવી એ દો જવા દો. નહીં લાવો ઉસાળો ઘર નહીં હાલવાનું હેડો મહેમાન હેડો હેડો ઘર ભેળા થઈ દો ઘર ભેળા થઈ દો હેડો ઉપડો હેડો આ બાજુ ગાડી. મફુજી હંગાત આવી નહીં ના કે મફુજી હંગાત લઈને જા નહીં તો ગમે એવી બંદૂક હોય નહીં જાવ છે બાપુજીને લઈને જાવ છે આવ આવ એ મફુજી આ વાત કહું ઉભારો શું છે તમે આવો તો અંકા ઝઘડામાં હાડો તમને વધારે દુશ્મનો હાડો મારા હગાને આબરૂ લીધી છે તમે હેડજો તમે હેડજો એમ પાડો હવે વધારે મને રી ના ચડવરાવો પગ તમારા હાથાથી ના તો માતાજી ચોકન બે ના પગ હાથા નહીં રાખો અને 6 મહિનાનો ખાટલો તમને કરી આલ્યો 6 મહિના પડે પડે ખાઓ નહીં તો તમારે આ વાતની કોઈ દાડો ખમણ મજા થાય નહીં રી ના ચડાવો મને વધારે હેડો હા મારું 500 પાટણ હા